નવગણનો ફોન આવ્યો હે. હલો, હા બોલો નવગણજી. હા પી રહ્યો એ સારું. હા અમે બાર વોશિંગ કરાડો હું આવડો હાલ જ. હો હા હા વોશિંગ કરીને જો જાય તારો. હા આવો વડા હું પાવા જાઉં છું. ના મારા આબુ હે તારી રાતના ના આવરાઈએ. ના આપું તો તું મારા આબુ હે તું તાર કાકો બે જણા મારા પેલે ટિફિન લઈને આવો. ના મારા આબુ ના તમે તો દારૂ નહીં લઈ જાતા મને. હે હું તાર પછી તઈ બે જણા આવો કે હું તને કહું તો છું. તઈ બે જણા આવો. માર જોવા આબુ છે તમે સીધા પાવો મારા આબુ. અરે હું તને શીખડાવું તઈ ટિફિન લઈને આવો આજે આપણે. હું આવું હવે હાલ હાલ ને હાલ તો મને નહીં તો આવતા બે ભૂસે ઠોકા હા છે દાદા ઓવે. ના માર તો હાલ આબુ એટલે તમે તું તાર કાકો બે જણા તું એને કહેજે ટિફિન બે જણા લઈને આવો અને આપણે હું પાવા દઉં તઈ બે જણા આવો ને પછી ઈ રખડતા હોય ચાની આવી તો હાલ બોમ્બો ડટન એ તારે એમ ઘેર જાજી રહ્યો હસી જાય કણ. હારું હો કે ઓવે તઈ બે જણા ટિફિન લઈને આવો હું પાવા હેડું હો લેતા મોબાઈલ. શું કીધું? ઓવે તઈ લઈને આવો હેડો. ને કોબલો ને લઈ જાનો ના કોબલો તઈ લેતા આવજો ને તઈ જાજી બે જણા. ને પાવડો પાવડો તો આપણે પાવડો હું લઈ લઉં રહો. હું આવું ના તમે ટિફિન લઈને આવો આપણે. હો ઓવે આ કીધું ભાઈ તઈ ઘેર જઈને તું કહેતો આવજી પાછા. હારું હા હારું એવું કે બીહું કે ઉઠાડજે કદાચ સુઈ ગયો હોય તો. હો કે આપણે ટિફિન લઈને જવાનું. રાત્રે બત્તી આવી જાય રેડે. હપ્તે વાળી જોશે ઓ બત્તી જુએ છે રાતના તું કેવી ના પાવાનું. કે ગોળા ના હોય ગોળા એ ચો ગોળા ગૂંઠવે તારા બાય ગોળા ગૂંઠવે ગોળા. એટલે ટિફિન તો લઈને જાવ મારા કાકો જ્યાં જવું પડશે યુ ડાકા એ યુ ડાકા હેડો માં ટિફિન લઈને જાવ ટિફિન લઈ જવાનું ઉવે. આઈ જોડો આ લાકડી લીધી આ ભૂંડરો ચપ્પલ વાળી નહીં પહેરવાના? આ ચપ્પલ પહેરે એટલી વાર હડો મારે ખેતરમાં જાન મોડું થાય દૂધ ફ્રીજમાં મૂકી દેવા દે ચપ્પલ અલા વિરોલ ઓ વિરોલ અલા હેડજે ભાઈ ખેતરમાં નહીં જવાનું ઓ હેડો તો જાણી પાવડો તો હે પડે ખેતરમાં પડે હા રેડો તો નડો એટલે બીજું નહીં લેવું ચાલશે હેડો હા તો કોઈ નહીં હોય હાલ તો કોણ હશે તો પેલા નવગણજી હતા એ તો એને વાણી જતા રહે હા બહુ ઠંડી હો લેટ ચાલુ થી ઠંડી બહુ આવી છે. લે તો હેડ્યા છો લાગે પડે શું કરવા એના પા તો પણ ખબર છે એક વાતની શું પડે એ તો બિગડ્યું રહેશે ચોકલ રહે છે તમે એના વા નીએ આબા દે તો ખબર પડી જાય હલે વિહોળ્યા નહીં એવું છે એમ તાપુ નહીં ના તાપુ નહીં હાવ તારી તારે એકલા પર ડાટ પડે આટલી બધી આ લેર ચાલુ થયે ઢાટ તો પડશે જ કે હવે હાલ તો વહેલું તાપવાનું અને મને તો ઢાટ થઈ જઈને થોડો તાવ આવતો હતો કે ત્યાં હું લા તાપણી કરું થોડી એવું હારું તાપાડે અમે તાને જઈએ હા જો ફોન એકલા પર ડાટ પડે જો હોલ તો સારું સારું હા લડો આપણે હું એ જોઉં છું આ દાયા પોણા જેવું કરે છે પોણા કરતા કરતા ને હવાળું છું કે નહીં આ તો ભીવણી ઓરિજિનલ લાવો જવા દો હતો તાણી અરે હવે થાચ્યો છે તો કેટલા જીવ આમ શું થાચો હજી ચલો હેડ્યા થોડું હેડ્યા કોઈ અવાજ આવતો નહીં તો તને ભણકાર આવી બીવાય છે એટલે ના ભાઈ આપણને તો અવાજ આવે હેડ કે યાર આ સાઈડ હેડ કરે આપણને તો હા ઈ સાઈડ હેડ બેસ ના ભાઈ તા કાકો શેટા ના નહીં હોય તો ડાડવા આવે તો શેઠે કીધું તું ના રે કાકા મને તો નહીં ફાવતું નહીં ફાવતું તમે તો નહીં લેવું એટલે હું ના લીધું હડો જાન હડો હવે પણ આવાજ હટ શું આવે આ હડો એ તો કોઈ નહીં તો લેર ચાલુ છે આપણને તો ફોણી ના આવ્યું કે શું કોઈની બારી બંધ કરી છું જોવા જવું પડશે કેળા હુકાઈ જો એટલે ફોણી ના આવ્યું હાથનું બાથરૂમ કેટલું ઊંચું છે આવ્યું
દવા દે હવે બારી ચાલુ કરવા હાડો મને સાચી રે પેલા ફાટ લઈને ના આવ્યા મારે ચેટલા રહ્યા તો ખબર ના પડી વિષય થયો હું મારું એ આવ્યું પાણી આવ્યું હવે હવે જવું ડોમે ડોમું જઈને વગી કરું પાણી આવે એટલી ગળા પાણી કરવું કે જવું પડશે હવે ખેતરમાં ડાયરેક્ટ મને બીક લાગે છે હવે કરવું શું મને તો એકલો બેહાર્યો હે કોક તો કરવું પણ જવું પડશે જોડે અલા વિરોલ ઓ વિરોલ અલા ભાઈ પછી વાળજે મારે હવે એને કોક કઈ જતું રહેવું પડશે મને લાગે છે બીક હવે તું આવતો રહ્યો હોય એમને ભાઈ કીધું પછી વાળી તો એટલે કીધું આવ્યો રહો અને આપણે ધરામ પાણી શું થયું છે આપણે જોવા આવવું પડશે પાણી શું થયું હોય લાવડો તો લાવડો હા બીજી કાલે ખબર પેલા કહેતા હતા કાળુજી કે આગળ રહેશે તે સારું ઈવડી વખત પડતું આપણે શું ખબર બીજ તો મને કંઈ નહીં લાગે એમ તો પડીએ મને એમ તો આ બોલતા બોલી ગયા પણ હાલ કાઠું છે કાઠું તો હે હવે શું કરશે લેડો કાંઠા લઈને જઈએ તો ખરા ચલો લાકડી છે માર પાસે પાડો તમારે લાકડી ચલો અલા વિરાજ હા એટલે અત્યારે કઈ વાત થાય પોણી તો ઓછું થયું ઓ થઈ ગયું સર ઓછું રેડ તો જાતા એ બાર રેડ અલા વિરાજ અલા ઓછી બેઠું હે બેઠું છે તો લાગે તો મને બીક છે ભાઈ તું આગળ થા આગળ હું તો જાઉં લે તે વિરાજ આવડો બડો ગંડો તો શું બીયાય લાગે છે મને બીક લે શું કરું લે એ લઈ જાઉં અલા વિરાજ ઉપર લે વિરાજ આઈ લે ઉડ તો મારું મોડું કહ્યું હેરતા આયા તાણી એમ જો આપણે બાઈક તમે લઈ આવી ફૂમ ફૂમ કરતા આવો રામી એ વાત સાચી ચાલ કરે રિયલતા તો હા, આને મસ્ત આમી ના લાવ્યો. આવરા સા એ તો કલંજી ને આઈ લાઈ હતી પણ મસાલા વાળી હો મસ્ત સાહેબ કરંજી લઈ લાઈ હા કરંજી સા હારી રાખી તો હારી રાખી વેલ છી લે તમે પોસી જોઈ આવ બે ના હલો હલો મરજો હલો જો હવે ચો પાવડો આ પાવડો ચીલા પડ્યો જવાનું આ પેલી પોસી કરીને આવડા હા જોવા જાજો પાછા ખખડાવે આ બે છોકરા પોસી વાળવા છે અહીંયા ખખડાવતું લાગે મારું બધું ઓ દેખાતું તો નહીં નક્કી કોક જોજો ગોઠવણીએ પોસી પાડવા જાય છે નહીં ત્યાં મારા આવડે છે પછી જવા દેજો ત્યાં તો ખરું જ કહો ઉડજે ઉડજે જલ્દી તો મેલે લે બત્તીજી તેલ લે હેલ લે જીવ બચે હાલ લે દોડ બોતા જલ્દી દોડ દોડ લે ઉડ ઉડ નક્કી કરવા જાવ હડો જોયું જો કોઈ દેખાતું તો નહીં હોય તો
આ હોય છે આટલે આ ઈ જુઓ એક તો છે પણ નક્કી કરવું આવ નક્કી નહીં કરવું હાલ નક્કી કરવા દે આપણે હાલો અમે ફૂલ બે કોક હારો હમણાં ગમે તે પોણતી આવશે હમણાં ગમે તે પોણતી આવશે ના આપણે બધા આપણે નક્કી કરવું નહીં આમથી બહુ થઈ જાય હારું સવારમાં આવીને પાહા આપણે હળો બધા હળો આપણે નીકળી જાય હળો મને પોતે બીક લાગે હે બીક લાગી છે વાત સાચી છે બીક તો લાગે પણ આપણે સવાર અત્યારે પાવું એવું નહીં નહીં પાવું એટલે આ મારે પાણી વાળું છે સવારમાં ને અત્યારે ઓટો મારતા હોઉં જોતા હોઉં તે પાણી મેળ પર સવારમાં વહેલા 4 વાગે આવીને પાણી વાળું પડ્યું મેળજો તો પાણી વાળો પેલું ઓટો જ મારતા હોઉં અત્યારે તો પાણીથી શીખ નહીં જોતા હોઉં તો સવારમાં કોઈ નળે ના તો સારી વાત છે. અરે હે ડમરાઈ કરતા ચો હેડે તમે ચમ ઓફી રહ્યા હો મારું તો ચમ કરો તમે એડા પાતા હતા અલ્યા એડા પાતા પણ ઓમ ચો ઉડ્યા તમે વાટી વાટી ઘેર ઘેર બારી એમનો બંધ કરવા નહીં રહ્યા એટલે ચમ પોણી વાળી છે ને બારી બંધ કરવા નહીં રહ્યા કોક હતું ત્યાં બેન પોસી ભરવા મિલ્યા ના એ બી આવતા બે જણાને તો છોકરાને પોસી વાળવા અલ્યા એમ શું કોક હતું શી કરે શું છે અલ્યા કોઈ ના હોય શું તમે બે નાહી જો ઘેર પાવા આવો આ છોકરો કેટલો પેલો થઈ ગયો છું અલ્યા આ છોકરા તો બેસે ઘડિયાળ બેસ તું હા હો છોકરા બેસ અલ્યા તમે શું બીયો છો પણ આર્યા ઉડ્યા મુજે એકલો પડે હું શું કરું હવે કોહડો એટલે ડોમરાજી તમે તો આ બધાથી મોટા છો તમે બીયો છો મેળ આવે બીક તો લાગે ને તારા ના ના કોઈ બીક ના લાગે એ તો કોઈ કોણથી બીજો હશે અને તમારથી મજાક મસ્કરી કરતો હશે કોક એવું છે તો આ શું? જો આ ચમ કરી આ બધા થરુજી રે આહી અલ્યા તમે ધરું છો તમે બેહો લ્યા તમે બધા બેહો આ અને છોકરો ડોમરા ચમ ધરો, તમે મારા રંગા આ ધરો. છોકરો તું જો આ છોકરો ના પાડે પાડો ઘેર જા જાવ વિરાજ તો ઘેર જાવું કે તમે આ છોકરા સંભાળો છોકરા તું બે સમૂહ આવો હાલ ઘેર જાવ એ હાફ જે ગો સમૂહ જોઈને આવું લેવડો ડમરે હડજો તમે અલ્યા હું છું ના ના વાઘ મને જેવો. પણ ઘેર જવા દો હવે અલ્યા વાઘ જેવો છું તમે શું બીઓ છો આ હેડો. છોકરો મારા બીયણો હે હવે અલ્યા તમે છોકરા સંભાળો કાલ આ બીજા ફેરથી કાલ બીજા આ ચિયા મજાક મસ્કરી કરી જાય રોજ રોજ બીવરાવશે મને તો લાગે બીક ના ના કોઈ બીક નહીં લગાડવી તમે હેડો ડમરા હેડો બેહો તારે આપણી બે તમે જણા ત્યાં જાવું બેહો હોય હોય, હું જઈને આવું છું બીયો તો ઓય ઓય રાખો આપણી બે જણા જાવ હેડો ડમરાઈ હું સુન શું ગભરો છો જ્યાં તો સી પણ આપણે એકલા તો બીક રાખ્યો હોય તો મને બીક લાગે જોઈએ આપણે હાથ કરી દઈએ રો ડમરાઈ હા ચોકન તમે જોયું તું ચો બિયાણા હતા આ આયા એડમ હતું અરે એડમ હેડો તેમ અલ્યા બધા પાછા હેડો વધો ને હેડો હા આયા ડમરાઈ હા જુઓ તમે હે ને તમે બધાનું આ થઈને આમ લઈને જો અને હું આમ થઈને આવું જે હોય હું જોવું પડું પછી હા તે જે હોય જોયા આપણે હમણાં ખબર પડશે આ મોર ઓય કન લઈને ઉભો રહું હોય હા તમે ના ના ઊભું નહીં રહેવું તાણે? તમે આમ થોડા હાજરા મોય જો હા આડો મુએ જે હશે આપણે ખબર પડશે તમે આ મકા દો હું આ મકા દો હા હું આમ થઈને આવું ઓય ઉભારો તે બેટા તમે આવો મારી દો તમે મકા દો હું આમ એટલે હા હેડો હલે છે હોય નક્કી કોક છે તો ખરા પણ જોવું પડશે હો કોક છે નક્કી આજ પાકા ભાઈ નક્કી તો કરવું જ છે વારું શું છે આજ જોવું તો છે જ તો હેડજો આ તો જોતા હું તો બોલો મત આપણે ખાલી જોવાનું છે શું છે શું નહીં હો બોલો મત જોવા પાછું પછી મારું અમે હાલ ખબર એટલે આ ડોમરાઈ એટલે આ ડોમરાઈ અમાવજો આ ભૂત પકડ્યું અલ્યા આ રહ્યું તમારું ભૂત જુઓ ભાળો આ તો કાળું હે અલ્યા એટલે તાવાય કરીને બેઠો ને લ્યા કાળું એટલે એ શાંતિ રાખો લ્યા શાંતિ રાખો તું તાવાય કરીને બેઠો કે એ શાંતિ રાખો ઉભા રહો તમે ઉભા રહો કાળો હા તમે ભાઈ આ શું કર્યું તમારા કાળા વે બતાયા અલ્યા ભાઈ મારે આવું કરવાનો વિચાર નતો હા પણ આ બે ભાઈ રાગે ભાઈ જાતા લાગે એટલે મને કે અમે કોઈથી વિવાહતા નહીં એટલે હું કીધું વયના પારખા તો લેવા પડશે અલ્યા પણ તમે પારખા લીધો વાત ખરી હે પણ તમાર વાદે આ છોકરો મરે જોઈ ને છોકરો મારે બિયાણો આ છોકરા મોદે થઈને બે મરી જોય
અને અમે શું તમારું બગાડ્યું? અમારે શું હોય કીધું? આ બે ભૈયાને બીવડાવવાના હતા. ભાઈને નતા બીવડાવા પણ શું કર્યું ખબર છે આ એ પોણ કરતા હતા બાજુ એટલે હું વિચાર્યું કે હારું વયને બીવડાવે ને તો બધા નાહી જાય એટલે મેં વયના લીધે વયને બીવડાવવા પડે મારે તમે કાળું તારે બીવડાવવામાં શું એવું કર્યું તો તમે તું આ? મને કાળું તમારે આવું ના કરાય. કોકના છોકરા મોદો થાય આવી રીતના કરશો તો. અલે આ તમે ના તો વયને થોડો સઠ્ઠે નું ધાવણ યાદ કરી દો પણ આ મારો મૂડ મહિના છો તમે યાદ એટલે આ મૂડ મારવાનું કોકના છોકરા મરે છે આવું મત કરજો હવે કદી. લડો આવી મજાક બીજી વાર નહીં કરું હડો હવે લ્યો હડો તાણી. આવું ના કરાય આ ડોમરાય અલ્યા હવે તમે હે ને તમે 4 જણા છો પોણત કરો અને હવે આવી રીતના ચોક જુઓ ને બીઓ ને તો પેલા નક્કી કરજો નકર કોઈ પોણતી મરી જાય. નક્કી કરવું પડે હું નક્કી કરવાનું જતો પણ આરે મોના જ દઈને આ થઈ જણા પૂછતું ના ના આપણે નક્કી કર્યું ને કમ્પ્લીટ ના શું જેવું મારે અલ્યા વાત સાચી છે બેટા તું નક્કી કરાયું હોત ને તો હારું હતું. જો આપણે હાલ નક્કી કરી તો આપણને ખબર ના પડી. આરે ત્રણ જણા બીવાઈ ગયા. વાત સાચી. આ જો આ કાળું ભાઈ બધા નાટક કર્યા હતા ના ખબર પડી આપણે હોય એની બીવડાયા અમે તો પછી. અને આ તો બધા પોસ્કણ છે પોસ્કણ. સાચી વાત બીવટા ના આવી ગયા તો આ તમારા કરતી તો છોકરું હારું. હારું હારું મુડી હાડે નક્કી કરવા તો મોના જ ના ત્રણ જણા તો બાપડું બીવાના હતા. લડો હવે અમે તો તમે જોડો હવે પાણી વાળો વાતોનો પાર નહીં આવે અને છોકરા ને હવે હું લઈ જાઉં ને કે ઢાઢે ઠરી જાય આ ભૂતથી બે નહીં મારે પણ ઢાઢથી ઠરીને મરી જાય હોય. હાર તો હું છોકરાને લઈ જાઉં અને કાળો લેવડો તમે અમારા હાથે ઘેર હવે તમે બીવાતા ના પાફેથી ના આવે તો લેવડો બેટા હવે. એ તો ત્રણ જણા હે પૂછતું નહીં. વાત સાચી એ તારો કાકો ને બધા પોસ્ટકોણ જ છે. મારે વાત થઈ ગઈ હવે. વરાત તો આપણે હવારમાં તો અહીંયા વરાત અંકાવા લઈ જા અને હવે ઘૂઘરા જેવો રમતો થઈ જાજે હો. લેટ તને ઘેર લઈ જાઉં તું ઘેર જઈને સુઈ જાજે હવે. બીવાના આવો ઉડી એવા ઉડી એ તો ઉડી તાણે ભલા વાક ના લઈને બીયો કોઈને તારી બરોબર તાર્યું છે જે તારું કામ અરે કાળું બા. તારી બરોબર તારી જીવનાજી પાવાના જ હોય. જય માતાજી મિત્રો, અમારા વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ જરૂરથી કરજો. આ મારું મડોણા હા.